પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે જે રોડ પર રાત દિવસ વાહનોની અવરજવર ચાલુ રહેતી હોય છે તે પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે પર ચિકાસા નજીક પાણી ફરી વળતા 2 દિવસ સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો। હાઈવે પરથી દરિયા સમાન પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતા હાઈવે પર મોટું ધોવાણ થયું। ઠેકઠેકાણે મોટા ગાબડા પડી ગયા। રોડની આસપાસ મોટા ખાડા થઈ ગયા છે। પોરબંદર સોમનાથને જોડતો નેશનલ હાઈવે જેની ઉપર ચાલકોને ખૂબ સાચવીને વાહન ચલાવવાની ફરજ પડી છે। પોરબંદર જિલ્લામાં ઉપરવાસના ડેમોના પાણીના કારણે જળત્યા સ્થળની સ્થિતિ હતી જે જોવા મળી હતી। ખાસ કરીને જે પોરબંદર સોમનાથ જે હાઈવે જે છે જે પોરબંદરથી નરવાઈ માતાજીનું મંદિર જે આવે છે મંદિરથી આગળ જે આ પોરબંદરથી સોમનાથનો જે મુખ્ય નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે પર આ જે સાઈડમાં જે પાણી છે તે પાણી જળબંબાકારની સ્થિતિમાં પડેલા છે। તો સાથે જ આ જે પાણીનો જે પ્રચંડ પ્રવાહ હતો તેના કારણે જે હાઈવે છે તે હાઈવેમાં પણ ધોવાણ થયું છે। 10 થી 15 ફૂટ જેટલા આપ જોઈ શકો છો કે જે ખાડા જે છે તે ખાડા હાઈવે પર જોવા મળી રહ્યા છે। હાઈવે છે તે હાઈવેનું ધોવાણ થયેલું જોવા મળે છે। ઠેકઠેકાણે ખાડા જે છે ગાબડા છે તે પડી ગયા છે। તો સાઈડમાં જે હાઈવેનું જે સ્લોપ જે છે તે સ્લોપ આપ જોઈ શકો છો કે આખી મોટી માત્રામાં ધોવાણ જે છે થયું છે અને આખા મોટા જે પથ્થરો જે છે તે ફંગોળાઈ ગયા હોય અને જે રેલમ છેલમ આખી જે હાઈવેનું જે સ્લોપ છે તેમાં જોવા મળી રહી છે અને મોટા ગાબડા જે હાઈવેમાં પડ્યા હોવાના કારણે આ જે દ્રશ્યો છે તે કેવું આખું જે હાઈવે છે તે કેટલા માત્રામાં મોટી સંખ્યામાં પાણી આવ્યું છે જેના કારણે જે હાઈવેના રસ્તાઓ છે તે ધોવાઈ ગયા છે। અત્યારે પરિસ્થિતિ આપ જે જોઈ શકો છો કે આ પોરબંદર સોમનાથનો જે મુખ્ય હાઈવે જે નેશનલ હાઈવેનો છે ત્યાંના દ્રશ્ય છે અને આવી જે પરિસ્થિતિ છે તે ઉપરવાસના ડેમોના કારણે પોરબંદર જિલ્લામાં થઈ હતી અને ઘેડ પંથક જે છે તે ફરી એક વખત બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। ઉપરવાસના ભારે વરસાદના કારણે પોરબંદરનો ઘેડ વિસ્તાર જળમગ્ન થયો। ઘેડ પંથકના ગામો પાણીમાં ગરકાવ થયા હતા ત્યારે પોરબંદર સોમનાથ હાઈવે પર પશુઓનો જમાવડો જોવા મળ્યો। ચિકાસા ગામે હાઈવે પર 200 જેટલા પશુઓને બાંધવામાં આવ્યા। ગામમાં પાણી ભરાઈ જતા પશુઓને હાઈવેના ડિવાઈડર સાથે બાંધવા માલધારીઓ મજબૂર બન્યા છે। માલધારીનું કહેવું છે કે પશુઓને ખવડાવવા માટે ઘાસચારો પણ નથી। પોરબંદર જિલ્લામાં 1983 બાદ પ્રથમ વખત જે રીતે ભારે વરસાદ તેમજ જે ઉપરવાસના ડેમોના પાણી છે તે પાણી ફરી વળતા જે પોરબંદર જિલ્લો જે સમગ્ર જિલ્લો છે તે જળબંબાકાર થયો હતો। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે પોરબંદરના જે ચિકાસા ગામના છે। ચિકાસા ગામના જે દ્રશ્યો જે છે અને જે ખાસ કરીને જે પોરબંદર સોમનાથ હાઈવે છે તે હાઈવેના દ્રશ્યો છે। હાઈવે પર જે સૌથી વધુ જે ભેંસો જે છે પશુઓ છે તે બાંધવામાં આવ્યા છે કારણ કે જે ગામોમાં પાણી છે તે પાણી ફરી વળતા માલધારીઓ છે તે માલધારીઓ પોતાના પશુઓને લઈ અને ફરજિયાતપણે જે આ પોરબંદર સોમનાથ હાઈવે છે ત્યાં લઈ આવવા માટે મજબૂર બન્યા હતા। અત્યારે આપ જોઈ શકો છો કે આ પશુઓ જે છે ભેંસો છે તેને નિરણ સહિત પાણી પીવડાવવાની જે કામગીરી છે તે માલધારીઓ કરી રહ્યા છે। 1983 માં એમ કે વધારે પૂર આવ્યું હતું ત્યારે 1987 માં આવ્યું ત્યાં જગ્યા બગ્યા કઈ રહેવાતી હતી ખેતરું જોઈ નાખી। અત્યારે તમે આયા તમારા પશુઓને બાંધ્યા છે કઈ રીતના પછી અત્યારે નિરણ પાણી નિરણ બધું પડી ગાંઠડી આવે થાય ને એ તો આપણે પશુઓને ખવડાવવા માટે જે ઘાસચારો છે તે ઘાસચારો પણ આ પાણીમાં પલળી જવાના કારણે તેઓને નુકસાની ગઈ છે અને ખાસ કરીને પશુઓને પાણી સહિત અત્યારે હાલ જે હાઈવે છે ત્યાં હાઈવે પર આપવામાં આવી રહ્યું છે ત્યારે લોકોની માંગણી છે ખાસ કરીને માલધારીઓની માંગણી છે કે જે ઘાસચારો છે તેની વ્યવસ્થા કરવામાં આવે। પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, ચિકાસા, પોરબંદર। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સામોર ગામે ભારે વરસાદમાં રસ્તાઓ ધોવાયા ત્યારે ભારે વરસાદમાં કોઝવેમાં ગાબડું પડી ગયું જેના કારણે લોકોને હાલાકી પડી। સામોર ગામે કોઝવે તૂટતા અવરજવર કરવા માટે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। કોઝવે તૂટવાથી ખેડૂતોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। કોઝવે તૂટવાના કારણે ખેડૂતો ટ્રેક્ટર કે કાર પણ લઈ જઈ શકતા નથી। આ કોઝવે વહેલી તકે રિપેર થાય તેવી ખેડૂતોની માંગ છે। પૂર આવે ત્યારે અમારે અહીં નીકળવાનું બહુ પ્રોબ્લેમ થાય છે અને 5-7 ગામની બધાને અવર જવર છે। ટ્રેક્ટર તથા ગાડા કોઈ પણ બાઇક સિવાય કઈ બંધ વરસાદમાં કોઈ નીકળી શકતું નથી। થોડીક પૂર આવે તો પણ આમાં અમે કોઈ પણ અવર જવર કરી શકતા નથી। કોઝવે તૂટી ગયો છે તો હાલાકીનો સામનો બધાને બહુ કરવો પડે। 300 થી 400 ખેડૂતો આ બાજુ વસવાટ કરે છે અને 4 થી 5 ગામનો આ રસ્તો છે કે જાય છે બધા અહીંથી પસાર થાય છે
અને ખેતરો આ બાજુ પણ બધાના છે અને આ બાજુ પણ છે. અત્યારે માલધારી વરણ છે, ખડ લેવા જવાનું હોય, ટ્રેક્ટર પણ અહીંથી નીકળે એમ નથી. એટલે હાલાકીનો સામનો બહુ કરવો પડે. ખેડૂત મિત્રોને ટ્રેક્ટર, ગાડા બધું કઈ લઈ જવાતું નથી. બધા આ બાજુ બધી વસ્તુ રાખવી પડે છે. 3-4 ગામને લાગતો આ રસ્તો છે. તો થોડુંક સરકારને વિનંતી છે કે આ રસ્તાનું થોડુંક નિવારણ જલ્દીથી જલ્દી કરે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં છેલ્લા 4 દિવસથી ખાબકી રહેલ ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે. ત્યારે રોડ રસ્તાઓ પણ ધોવાય છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. ખંભાળિયા તાલુકાનું આ સામોર ગામ છે. તે સામોર ગામથી વાડી વિસ્તાર તેમજ અન્ય 4 થી 5 ગામને જોડતો માર્ગ છે. તે માર્ગ પર આવેલો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વડોદરામાં ભાજપની મહિલા નેતાએ શરમ નેવે મૂકી છે. પૂરની સ્થિતિ વચ્ચે મહિલા નેતા રીલ બનાવવામાં વ્યસ્ત હતા. વિશ્વામિત્રી નદીના પૂર વચ્ચે મદદને બદલે રીલ બનાવી. સોશિયલ મીડિયા પર મહિલા નેતાએ રીલ પોસ્ટ કરી. વોર્ડ નંબર 11ના ભાજપના મહિલા મોરચાના મહામંત્રી ચારમી પટેલે આ રીલ બનાવી. પતિ સાથે પૂરના પાણીની અંદર નૃત્ય કરતા નજરે પડ્યા. ચારમી પટેલ રીલ બનાવી મજા લઈ રહ્યા હતા. અનેક વખત વિવાદમાં અડકતરી રીતે ચારમી પટેલનું નામ ઉછળ્યું છે. પૂરના પાણીમાં જ્યારે વડોદરાવાસીઓ પરેશાન હતા, 4 દિવસ સુધી વિશ્વામિત્રી નદીએ વડોદરાવાસીઓને ઘમરોડ્યા અને તે વચ્ચે આ બેન પોતાના પતિ સાથે રીલ બનાવવામાં વ્યસ્ત હતા. નાગરિકોની મદદે તેઓ ના આવ્યા, પરંતુ રીલ બનાવવાનો સમય તેમને ચોક્કસથી મળ્યો. આ પહેલા પણ અનેક વખત તેઓ વિવાદમાં આવી ચૂક્યા છે આડકતરી રીતે. અને હવે ચારમી પટેલ જેઓ રીલ બનાવતા જ અનેક તર્ક વિતર્કે જોર પકડ્યું છે. ચારમી પટેલ પોતાના પતિ સાથે આ પાણીમાં, પૂરના પાણીમાં રીલ બનાવવામાં મસ્ત જોવા મળ્યા. બીજી તરફ વડોદરાની જનતા પરેશાન થતી રહી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. લોચલ થઈ ગયા છે. કચ્છના અંજારનો ટપ્પર ડેમ પણ ઓવરફ્લો થયો છે. પાણીની પુષ્કળ આવકથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. અહીંના લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર. તો કચ્છના ભુજનું હમીરસર તળાવ છલકાયું છે. ભારે વરસાદની વચ્ચે હમીરસર તળાવ છલકાયું. સતત 3જા વર્ષે છલકાયું હમીરસર તળાવ. ભુજ નગરપાલિકાના મહિલા પ્રમુખે કર્યા વધામણા. કચ્છવાસીઓ એકબીજાને શુભેચ્છા આપી. હમીરસર છલકાતા 1 દિવસથી સરકારી રજા જાહેર કરાઈ. બીજા તરફ સંજોગનગર વિસ્તારના મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળતા બંધ થયો છે. સંજોગનગર વિસ્તાર કેટલાક ઘરોમાં હમીરસરના પાણી ઘૂસ્યા. સ્થાનિકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા. લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા નુકસાન. આ બાજુ કચ્છના કોઠારામાં નદી બની ગાંડીતુર. રાત્રે 10 ઇંચ વરસાદ થતા આવ્યા ધસમસતા પાણી. નદીના પાણી ગામમાં ઘૂસી જતા જળબંબાકાર. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. આ બાજુ કચ્છના અબડાસાના કોઠારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા. નાયરો નદીનું પાણી ગામમાં ઘૂસ્યું હતું. નદીના આસપાસના વિસ્તારમાં ભારે પાણી ભરાયા. તો કચ્છમાં ડીપ ડિપ્રેશનની જોરદાર અસર જોવા મળી. દરિયાકાંઠા પર જોરદાર પવન ફૂંકાવાનું શરૂ થયું છે. માંડવી સલાયાના દરિયાઈ નાકામાં નદીના મોઢા પાસે લાંગરવામાં આવેલું જહાજ પૂરના પાણીમાં તણાઈ ગયું. આખું જહાજ તણાતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ઉપરવાસમાં વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવતા વહાણ બારામાંથી નીકળીને દરિયા તરફ વહી ગયું. આલ નામરા નામનું વહાણ દરિયામાં ચાલ્યું ગયું. આકાશી